Hello everyone, myself Falguni Solanki. Welcome to our channel. આજે આપણે યુનિટ 2નું ફંક્શન જોવા જઈ રહ્યા છે. જે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું યુનિટ 2નું ફંક્શન શોઈંગ રિઝલ્ટ. હવે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી એક્સરસાઇઝ આપણે જોઈશું કે શોઈંગ રિઝલ્ટમાં આપણે કહી શકીએ કે એક પ્રકારનું આપણું રિવિઝન વર્ક પણ છે, કારણ કે શોઈંગ રિઝલ્ટ તો આપણે ઓલરેડી અગાઉ બની ગયા છે. So let's start with F1. Read these conversations and try to understand the use of underlined words. Mr. Khan, what do you want as your birthday gift, beta? Zoya, whatever you want to give. Mr. Khan, I want to buy that smartphone for you. Zoya, but it may be too costly for you to buy. હવે એકવાર ફરીથી ઇન્સ્ટ્રક્શનને રીડ કરો. ઇન્સ્ટ્રક્શન શું કહે છે આપણને? રીડ ધીસ કન્વર્સેશન એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ યુઝ ઓફ અંડરલાઇન વર્ડ્સ. અને આપણે પેરેગ્રાફમાં અંડરલાઇન વર્ડ્સ જોઈશું તો ટુ કોસ્ટલી એ અંડરલાઇન વર્ડ છે, મતલબ કે અહીં આપણું શોઈંગ રિઝલ્ટ દર્શાવે છે. મિસ્ટર ખાન, ડોન્ટ વરી, આઈ હેવ મની ઇનફ ટુ ગેટ ઇટ ફોર યુ ડિયર. નાવ ઇનફ અને ટુ આ બે એવા વર્ડ છે જે આપણને રિઝલ્ટ દર્શાવે છે. જેમ કે આપણે 11thમાં જોઈ ગયા હતા સો ધેટ અને સચ ધેટ, એ પણ આપણને રિઝલ્ટ દર્શાવે છે. તો આ બીજા બે નવા કનેક્ટર એડ થાય છે, ટુ એન્ડ ઇનફ. Zoya, that mobile is too large to look beautiful. The smaller, the better. Mr. Khan, look at the one next to it. It seems delicate enough for you to have it. So delicate enough to. ત્રણ સેન્ટેન્સમાં આપણને રિઝલ્ટનો ઉપયોગ દેખાય છે. Next, Zoya, yeah, but it's too fragile यानी कि delicate, नाजुक, for me to handle as I do a lot of commuting for my study. Papa, see that one the left. This one looks sturdy enough. Sturdy यानी कि सख्त, मजबूत, to keep with. Mr. Khan, okay then, I have read the price of the tag. It isn't that costly. Shall we go for it? Zoya, thank you papa. તો હવે જો આપણે આ ડાયલોગ જોયો તો આ ડાયલોગમાં આપણે બે વર્ઝન ખાસ તો ધ્યાન આપવું, એક ટુ અને બીજું ઇનફ. જો આપણે ટુની વાક્યરચના પર એકવાર ફરીથી જોઈએ તો અહીં આપણને જોવા મળશે કે ટુ કોસ્ટલી એટલે કે ટુ બાદ એડજેક્ટિવ એટલે કે વિશેષણનો ઉપયોગ થાય છે, રાઈટ? ટુ કોસ્ટલી. અને ઇનફ પહેલાં ડેલિકેટ ઇનફ, ટુ લાર્જ. તો યાદ રાખવું, તમને જ્યારે ઓપ્શન્સ આપેલા હોય છે અથવા તમારે સેન્ટેન્સ ફ્રેમ કરવાનું થતું હોય છે, આ જ વસ્તુને ધ્યાનમાં રાખવું કે ટુ પછી એડજેક્ટિવનો ઉપયોગ થાય અને ઇનફ પહેલાં. ક્લિયર? અહીં જોઈશું તો ટુ ફ્રેજાઇલ, ફરીથી ટુ, ત્યારબાદ એડજેક્ટિવ છે, ઇનફ પહેલાં છે. સો એક બેઝિક વસ્તુ છે, આપણને સેન્ટેન્સ ફ્રેમ કરવામાં હેલ્પ કરશે. નાવ સેકન્ડ એટલે કે બી જોઈએ. મનન, હે બડી, ડીડ યુ વોચ ધ IPL મેચ યસ્ટરડે? Shreyans, yes, I am cricket crazy. You know, Kohli played the game marvelous enough to make his team win. Now, enough पहला आव्યું, marvelous यानी कि अद्भुत. Manan, it was a glorious game indeed. It was too difficult for any bowler to send him to the pavilion. Now, too ત્યારબાદ આવે છે ડિફિકલ્ટ. હવે એને વિશેષણ કેમ કહીએ છીએ? કારણ કે જે વાક્યરચના છે, જે આખી સેન્ટેન્સ છે એને કંઈક વિશેષતા પ્રદાન કરે છે. ભાઈ બોલર તો છે પણ કેવો? ટુ ડિફિકલ્ટ ફોર એની બોલર, મતલબ બેટ્સમેન તો કેવો છે? ટફ. ગેમ તો રમી પણ કેવી રમી? માર્વેલસ. શ્રેયાંસ, Gill also made a rocking half century. This time he was calm enough to play sensibly. Calm enough. तो enough पहला काम आया, काम यानी कि शांत. Manan, oh yes, I like this game too. The bowlers made the ball too short pitch. Too ત્યારબાદ short pitch. To control the batsman. હવે તમે ટુની વાક્યરચનામાં એક વસ્તુ ધ્યાન આપ્યું હોય તો તમને ટુની સાથે વિશેષણ હોય છે ને ત્યારબાદ વાક્યમાં ટુ સાથે એક મૂળ ક્રિયાપદ હોય છે. ટુ સેન્ડ, to play છે, enough to make,
Shreyans, earlier the team's run rate was too slow to chase. તો આની વ્યાખ્યા ખાસ ધ્યાન રાખજો કે ટુ ત્યારબાદ વિશેષણ TOO ત્યારબાદ વિશેષણ અને TO2 એટલે કે ઇન્ફિનિટિવ ટુ સાથે મૂળ ક્રિયાપદનો પણ એ વાક્યમાં ઉપયોગ થશે. This duo turned the tables. Duo यानी कि pair. As a captain, his strategy was well thought out enough to lead the team towards the victory. તો આ એની વાક્યરચના તમે ધ્યાન આપ્યું હશે બંનેમાં A અને B પાર્ટ જોયો તે વાક્યરચનામાં જેવી રીતે ઇનફ પહેલા વિશેષણ આવે છે ત્યારબાદ ટુ વાળું મૂળ ક્રિયાપદ હોય છે જ્યારે ટુની વાક્યરચનામાં વિશેષણ આવે છે અને ત્યારબાદ ટુ મૂળ ક્રિયાપદનો ઉપયોગ થતો હોય છે. નાઉ થર્ડ વન જોઈએ. Mrs. Mehta, where are you going now, beta? It's time to study. Salil, I have told you many times not to ask every now and then. Mrs. Mehta, but you see, it's already too late to begin for presentation of exams. Now, here is the too late. You can read here. Salil, I have done my preparation enough to get તો enough પછી ત્યારબાદ આવે છે to get preparation પહેલા આવી જાય છે. Mrs. Mehta, and you also waste your time using your cell phone and all. Don't be too distracted at this juncture of time. Salil, oh mom, you are too overcaring to understand me. Too overcaring to understand. Mrs. Mehta, don't blame on me. Due to your wandering with your friends, you have become overconfident enough to ignore all our advices. Salil, not at all, Mama. I need to go now. Come back early. Take care. તો હવે આપણે ABC 3 ડાયલોગ જોયા જેમાં ટુ અને ઇનફ બંનેની વાક્યરચના આપણે જોઈ. હવે ડીમાં જોઈએ કે રીડ ધ કન્વર્સેશન એન્ડ ફિલ ઇન ધી ગેપ્સ વિથ ધી અપ્રોપ્રિએટ ઓપ્શન ગિવન ઇન ધી બ્રેકેટ. હવે જે ડાયલોગ આપ્યો છે ડાયલોગને ધ્યાનમાં રાખીને આપણે બ્રેકેટમાં આપેલા જે સેન્ટેન્સીસ છે એને મૂકવાના રહેશે. સો આફ્ટર કાઉન્સેલર્સ મીટિંગ વિથ મિસ્ટર એન્ડ મિસિસ મહેતા એન્ડ સલીલ ઇન્ડિવિજ્યુઅલી, કાઉન્સેલર, hi buddy, what's going on? Salil, fine sir. Mrs. Mehta, I am fine too. Counselor, dear Salil, now dash. Salil, oh, is it so? Am I not mature enough to take decisions by my own? તો હવે અહીં ડૉક્ટર એટલે કે કાઉન્સેલરે કયો ક્વેશ્ચન પૂછ્યો હશે જેના જવાબમાં સલીલ એવું જણાવે છે કે ઓ ઇઝ ઇટ સો, am I not mature enough to take decisions by my own? તો ઓપ્શન્સ જો ઉપર આપણને આપ્યા છે એકવાર રીડ કરી લો. તો અહીં હશે કે યોર પેરેન્ટ્સ આર વેલ એક્સપિરિયન્સ ઇનફ ટુ ગાઈડ યુ. એટલે સલીલભાઈ ભડકી ગયા અને શું કહે છે કે એમ આઈ નોટ મેચ્યોર ઇનફ ટુ ટેક ડિસિઝન્સ બાય માય ઓન. Counselor, yes, you are, but dash direction. But you are too stubborn to accept the reality in proper direction. Stubborn यानी कि जिद्दी हो. Next dialogue જોઈએ. Mr. Mehta, you see Salil, you are too immature to think beyond the limits. We want you to be responsible now. Counselor, see, your parents are right. You, Mr. and Mrs. Mehta. Now, હવે આપણે ઓપ્શન્સ જોવા પડશે ને કે ઓપ્શનમાં શું છે. તો ઓપ્શન જોઈએ. ઓપ્શનમાં આપણી પાસે બે સેન્ટેન્સ બાકી રહી જાય છે કે you also need to be cool enough to convince your parents nicely and you are also too possessive to understand him fully. તો હવે સેન્ટેન્સ એવું છે કે see, your parents are right, but Mr. and Mrs. Mehta, you are also too possessive to understand him. ઉપરના ડાયલોગ પરથી આપણને સમજાય છે ને. નેક્સ્ટ, Mrs. Mehta, what? Really? What should we do now?
You must be patient enough to listen to your kid's problem. You should suggest him later. બેટા ઓપ્શન્સ જોઈશું આગળ. તો આપણે કંઈક આવો ઓપ્શન સ્ટાર્ટિંગમાં મળ્યો હતો કે યુ ઓલ્સો નીડ ટુ બી cool enough to control your parents nicely. Raise your argument but not your voice. All thanks. We will follow your advice. F2 માં જોઈએ. Read the examples and notice the true and false statements as meanings given below them. Exercise 1 માં જોઈએ. તો this mobile phone is too costly for an ordinary rickshaw driver to buy. હવે આપણને ખ્યાલ છે કે ટુ મતલબ અતિ દર્શાવે કે જ્યાં વિશેષ કંઈ વધારે પડતું થતું હોય તો દર્શાવવા માટે ટુનો ઉપયોગ. ટુ કોસ્ટલી મતલબ ખૂબ જ મોંઘો હોવો, ખૂબ જ વધારે પૈસાવાળો હોવો. તો સામાન્ય રિક્ષા ડ્રાઈવર હોય એને પોસાય ખરો? એ અફોર્ડ કરી શકે? ના, એ અફોર્ડ ન કરી શકે. હવે આપણને ઇન્સ્ટ્રક્શન શું કહે છે? રીડ ધ એક્ઝામ્પલ્સ એન્ડ નોટિસ ધ ટ્રુ એન્ડ ફોલ્સ સ્ટેટમેન્ટ્સ આર મેન્શન ગિવન બિલો ધેમ. હવે એ 3 આપણને સ્ટેટમેન્ટ આપેલા છે. હવે એ 3 સ્ટેટમેન્ટમાંથી કયા સ્ટેટમેન્ટ આ સેન્ટેન્સ પ્રમાણે સાચા છે કે ખોટા છે એ આપણે જોવાનું છે. ઇટ ઇઝ ચીપ, ફોલ્સ. ઇઝ ચીપ એટલે કે સસ્તું. તો એ તો ટુ કોસ્ટલી કીધું છે, ખૂબ જ મોંઘો છે, તે સસ્તો હોઈ શકે? ના. ઇટ ઇઝ વેરી કોસ્ટલી બટ હી કેન બાય ઇટ. ખૂબ જ મોંઘો છે પણ એ ખરીદી શકે છે? તો ના. ઓર્ડિનરી રિક્ષા ડ્રાઈવર માટે તો ખૂબ જ કોસ્ટલી છે, ખૂબ જ ટફ છે બાય કરવો. ઇટ ઇઝ વેરી કોસ્ટલી એન્ડ હી કેન નોટ બાય ઇટ. તો રાઇટ કે એને એક ઓર્ડિનરી રિક્ષા ડ્રાઈવર માટે ખૂબ જ કોસ્ટલી છે. હવે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. This mobile phone looks delicate enough for a young girl to have it. કે આ ડેલિકેટ છે આ મોબાઈલ, એ યંગ ગર્લ એના માટે ઇઝીલી એને હેન્ડલ કરી શકે છે. હવે એના 4 ઓપ્શન્સ છે, જોઈએ. ઇટ લુક્સ વેરી મચ ડેલિકેટ સો દેટ સી કેન નોટ હેવ ઇટ. અહીં આપણે વાક્યનું મિનિંગને સમજવાનું છે કે આ વાક્ય શું કહેવા માંગે છે. તો ના, આ રોંગ છે. ઇટ લુક્સ વેરી મચ ડેલિકેટ દેટ સી કેન હેવ ઇટ. તો હા, એના માટે છે. કોલેજિયન ગર્લ છે, ઇઝીલી વધારે યુઝ કરવાના હોતા નથી. તમે એક રિક્ષા ડ્રાઈવર હો, તમારો યુઝ રફ એન્ડ ટફ થતો હોય. તમે ટ્રક ડ્રાઈવર હોય તો પડી પણ જાય, ખોવાઈ પણ જાય. થર્ડ વન, ઇટ ડઝ નોટ લુક વેરી ડેલિકેટ સો સી કેન હેવ ઇટ. અહીં તો ઇનફ ડેલિકેટ કીધો છે, મતલબ ડેલિકેટ તો છે, એ તો કન્ફર્મ છે. તો આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. ફોર્થ વન સેન્ટેન્સ આપ્યું છે આપણને, ધ ગર્લ હેઝ સફિશિયન્ટ મની ટુ બાય ધીસ ફોન. તો રાઇટ, એ પણ સાચી વાત છે. બંને વસ્તુ અહીં કન્વે થાય છે. નાવ આ લાઇનમાં જોઈએ તો એક્ઝામ્પલ 1 છે, નંબર 1, એમાં એ પાર્ટ હતો, અહીંયા બી પાર્ટ છે. ધીસ મોબાઈલ ફોન ઇઝ નોટ કોસ્ટલી ઇનફ ફોર અ મિડલ ક્લાસ વર્કર ટુ બાય. અહીં કેવો હતો? ટુ કોસ્ટલી એટલે ખૂબ જ મહેંગો હતો. જ્યારે અહીંયા નોટ કોસ્ટલી ઇનફ મતલબ વધારે પૈસાવાળો, મતલબ મહેંગો નથી. એ છે હી કેન અફોર્ડ ઇટ. તો સાચું છે. ઇટ ઇઝ વેરી કોસ્ટલી બટ હી કેન બાય ઇટ. તો રોંગ છે, અહીંયા તો મોંઘો નથી એમ કીધું ને. અને થર્ડ છે ઇટ ઇઝ વેરી ચીપ એન્ડ હી કેન નોટ બાય ઇટ. તો એ પણ રોંગ છે. એકદમ ચીપ તો છે નહીં પણ ખૂબ જ મોંઘો પણ નથી, મતલબ ઇનફ કોસ્ટલી છે. અને પાછું અહીંયા કીધું કે હી કેન નોટ બાય ઇટ અને અહીંયા કહે છે કે બાય ઇટ. તો બંને કોન્ટ્રાસ્ટ થાય છે એટલે કે આ સેન્ટેન્સ રોંગ છે. નાવ હવે એફ એક્ઝામ્પલ 2માં એ અહીંયા હતું, બી જોઈએ. આનું ઓપોઝિટ આ હતું, તો આનું સેન્ટેન્સ ઓપોઝિટ અહીંયા જોવા મળશે. ધીસ મોબાઈલ ફોન લુક્સ ટુ ડેલિકેટ ફોર અ ટ્રક ડ્રાઈવર ટુ હેવ ઇટ. હવે અહીંયા ડેલિકેટ ઇનફ ટુ હેવ અ યંગ ગર્લ, તો એ બરાબર છે. પણ અહીંયા કેવું કીધું છે? ટુ ડેલિકેટ ફોર ધી ટ્રક ડ્રાઈવર્સ. તો ઇટ લુક્સ વેરી મચ ડેલિકેટ સો દેટ હી વિલ હેવ ઇટ. ના ના, ટ્રક ડ્રાઈવર તો નહીં રાખી શકે. It looks very much delicate so that he will not have it. So right. It does not look very delicate so he cannot have it. And truck drivers don't like or can't buy such delicate phones. So right. કારણ કે એમનું તો કેવું હોય, તમે કીધું ને, રફ એન્ડ ટફ હોય, ખોવાઈ જતો હોય. Now નીચે જોઈએ તો નાવ રીડ ધ સેન્ટેન્સીસ ટેકન ફ્રોમ F1. રાઇટ ધ ટ્રુ ફોર ધી ઓપ્શન્સ
વિથ ધ સિમિલર મિનિંગ. હવે અહીં આપણે જે સેન્ટેન્સ આપેલું છે એ સેન્ટેન્સના જેવો જ મિનિંગ નીચે આપેલા ઓપ્શન્સ ધરાવતો હોય તો ત્યાં આપણે લખીશું T for true and F for false. આ આપણને F1માંથી આપ્યું છે, જે F1માં આપણે ડાયલોગ જોઈ ગયા એમાંથી. તો કોહલી વોઝ કામ ઇનફ ટુ પ્લે સેન્સિબલી. હવે આ સેન્ટેન્સ છે. હવે એ નીચે 4 ઓપ્શનમાંથી સિમિલર મિનિંગ કયો ધરાવે છે આપણે શોધીશું. કે હી વોઝ વેરી મચ કામ ટુ સો હી પ્લેડ સેન્સિબલી. તો રાઈટ. હી વોઝ કામ બટ હી ડીડ નોટ પ્લે સેન્સિબલી. રોંગ, કેમ કે સેન્સિબલી રમવાની વાત છે. હી કેન નોટ કામ સો હી પ્લેડ સેન્સિબલી. રોંગ, યાની કે પહેલું ટ્રુ છે, ત્યારબાદ ફોલ્સ, થર્ડ પણ ફોલ્સ, ફોર્થ પણ જોઈએ. હવે જોઈએ ડી. તો ડીમાં કીધું છે હી વોઝ ક્વાઇટ સેન્સિબલ ધેરફોર હી પ્લેડ કામલી. તો ના, એ કામ છે દેટ્સ વાય એ પ્લે સેન્સિબલી. તો અહીં તો આખું સેન્ટેન્સ જ રિવર્સ થઈ ગયું, ઉલટું કરી નાખ્યું. તો આ પણ આવશે ફોલ્સ. તો ફર્સ્ટ ટ્રુ, ત્યારબાદ બી, સી, ડી એ ફોલ્સ આવશે. સેકન્ડ જોઈએ, ધ ટીમ્સ રન રેટ વોઝ ટુ સ્લો ટુ ચેઝ ધ વિનિંગ સ્કોર. The team's run rate was too slow to chase the winning score. Now, A માં જોઈએ, the team's run rate was very slow so that they could chase the winning score. હવે too slow છે તો ચેસ થાય, મતલબ જીતી શકાય? ના, અહીં સેન્ટેન્સ એવું કહેવા માંગે છે. તો અહીંયાથી કહે છે કે હા જીતી જવાશે, તો સેન્ટેન્સ ફોલ્સ છે. The team's run rate was not very slow to chase the winning score. તો આ પણ ફોલ્સ છે, કેમ કે સ્લો જ છે. તો ધ ટીમ્સ રન રેટ વોઝ વેરી સ્લો સો ધેટ દે કુડ નોટ ચેઝ ધ વિનિંગ સ્કોર. કે ટીમનો રન રેટ ખૂબ જ સ્લો છે, તેથી વિનિંગ સ્કોરને ચેઝ કરી શકે તેમ નથી. તો ટ્રુ છે આ. એન્ડ ધ ટીમ વન ધ મેચ ડ્યુ ટુ ધેર ફાસ્ટ પ્લે. કે તેમના ઝડપથી રમવાને કારણે ટીમ મેચ જીતી ગઈ હતી. તો એ પણ કેવું છે? ફોલ્સ, કારણ કે એ તો ઓલરેડી હારવાની કતાર પર છે. અહીંયા સેન્ટેન્સ જોઈને સમજાય છે. થર્ડ વન જોઈએ, તો થર્ડ સેન્ટેન્સમાં છે મધર ઇઝ ટુ ઓવર કેરિંગ ટુ અન્ડરસ્ટેન્ડ સલીલ. મધર ઇઝ ટુ ઓવર કેરિંગ, કે મમ્મી એટલી બધી વધારે પડતી કાળજી રાખે છે કે એ સલીલને સમજી શકતી નથી. તો એ જોઈએ. સી ઇઝ નોટ ઓવર કેરિંગ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ. તો ફોલ્સ છે. સી ઇઝ સો ઓવર કેરિંગ દેટ સી ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ હિમ. તો યસ, રાઇટ. વધારે પડતું કેર પણ બચ્ચોને કે પેરેન્ટ્સને એકબીજાને સમજવા દેતું નથી. સી ઇઝ સો ઓવર કેરિંગ દેટ સી અન્ડરસ્ટેન્ડ્સ હિમ. તો ફોલ્સ. સી ઇઝ ડ્યુ ટુ પેમ્પરિંગ બાય હિઝ મધર સલીલ ફીલ્સ દેટ હી ઇઝ નોટ અન્ડરસ્ટેન્ડ વેલ બાય હર. તો ધીસ વન ઇઝ ઓલ્સો ફોલ્સ. Fourth one and the last one, Salil also needs to be cool enough to convince his parents nicely. કે સલીલે પણ પોતાના પેરેન્ટ્સને સારી રીતે સમજવા માટે, કન્વિન્સ કરવા માટે કુલ એટલે કે શાંત રહેવું જરૂરી છે. તો એમાં જોઈએ તો હી મસ્ટ બી કુલ સો દેટ હી કાન્ટ કન્વિન્સ હિઝ પેરેન્ટ્સ નાઇસલી. તો ફોલ્સ. હી મસ્ટ બી કુલ સો દેટ હી કેન કન્વિન્સ હિઝ પેરેન્ટ્સ નાઇસલી. ટ્રુ. એન્ડ હી મસ્ટ નોટ બી કુલ ટુ કન્વિન્સ હિઝ પેરેન્ટ્સ નાઇસલી. ફોલ્સ, કારણ કે એ તો કન્વિન્સ કરવા માટે આપણને કુલ રહેવા કીધું છે ને, એ તો નોટ કુલ કહી છે. He must lose his temper. Lose his temper मतलब not to be cool, to convince or to understand his parents. તો પણ આવશે false. Next one જોઈએ તો next માં આવશે F3. Match A with B. Tick mark the sentence similar in the meaning. Now A અને B ને આપણે ટિક માર્ક કરવાનું છે. A પાર્ટમાં જોઈએ. Due to his poor result, John was too sad to say a word. હવે આ જે સેન્ટેન્સ છે આ બેમાંથી કયો કરેક્ટ મિનિંગ કન્વે કરે છે? તો ડ્યુ ટુ હિઝ પુઅર રિઝલ્ટ, કે એના ખરાબ રિઝલ્ટના લીધે જોન વોઝ ટુ સેડ ટુ સે અ વર્ડ, કે જોન કંઈ પણ બોલી શકતો નથી, એટલો બધો ઉદાસ છે કે કંઈ પણ બોલી શકવાની હાલતમાં નથી. હવે બીમાં ઓપ્શન છે A એન્ડ B, એટલે કે ફર્સ્ટ એન્ડ સેકન્ડ, બેમાંથી કયો મિનિંગ કન્વે કરે છે? તો હી વોઝ સો સેડ દેટ હી ડિડન્ટ ઓર હી કુડન્ટ સ્પીક અ વર્ડ, કે એટલો બધો દુઃખી છે એક પણ શબ્દ બોલી શકતો નથી. અને હી વોઝ સો સેડ દેટ હી સેડ મેની વર્ડ્સ, કે એટલો દુઃખી છે કે ઘણું બધું બોલી નાખે છે. તો ઇઝ ઇટ ટ્રુ? નો. કરેક્ટ સેન્ટેન્સ આવશે
he was so sad that he didn't or he couldn't speak a word. તો આ કરેક્ટ સેન્ટેન્સ છે. બી જોઈએ. વેદાંત ઇઝ ટુ અગ્રેસિવ ટુ લિસન ટુ હિઝ પેરેન્ટ્સ. વેદાંત એટલું બધું એગ્રેસિવ છે, એટલો બધો ગુસ્સાવાળો છે કે એના પેરેન્ટ્સને સાંભળી શકતો નથી. તો હી ઇઝ સો એગ્રેસિવ દેટ હી ડઝ નોટ લાઇક ટુ લિસન ટુ હિઝ પેરેન્ટ્સ. અને સેકન્ડ છે હી ઇઝ સો એગ્રેસિવ દેટ હી ઓલવેઝ લિસન ટુ હિઝ પેરેન્ટ્સ. ડિસાઇડ તમે કરો ફર્સ્ટ, યાની કે એ और बी. फर्स्ट આવશે કે સેકન્ડ આવશે? તો એનો કરેક્ટ આન્સર ઇઝ ફર્સ્ટ. કે અગ્રેસિવ છે તો સાંભળવાનું તો છે જ નહીં કોઈનું. નાઉ સી, Samir's dance performance was impressive enough to win the audience hearts. So his performance could not win the audience heart. His performance was so impressive that he could not win the audience hearts. તો આન્સર શું આવશે? So his performance was so impressive that he could not win the audience heart. છે ને? So impressive છે તો જીતશે ને. Now write the sentences without changing the meanings and without using so to and enough. હવે જે સેન્ટેન્સ આપેલું છે એ સેન્ટેન્સમાં આપણે ટુ અથવા ઇનફનો ઉપયોગ પણ નથી કરવાનો અને મિનિંગ પણ ચેન્જ થવો ન જોઈએ. હવે અહીંયા ટુનું સેન્ટેન્સ છે, ઇનફનું સેન્ટેન્સ છે, તો તમને કોઈ કનેક્ટર હેલ્પ કરશે. કયા કનેક્ટર છે? તમે 11thમાં ઓલરેડી ભણી ગયા છો. ધ ગુડ ફોર્ચ્યુન વોઝ ટુ ગુડ ટુ લાસ્ટ. તો અહીંયા આપણે યુઝ કરીશું સો દેટનો. તો સેન્ટેન્સ બનશે ધી ગુડ ફોર્ચ્યુન એટલે કે નસીબ, ફોર્ચ્યુન વોઝ so good that. so અને that ની વચ્ચે વિશેષણ so good that it could. હવે could શા માટે આવે છે? કારણ કે અહીં was છે ને, તો was સાથે can તો વપરાય નહીં, એ can તો પ્રેઝન્ટમાં વપરાય, તો અહીં આવશે could not last. ક્લિયર? અને સેકન્ડ સેન્ટેન્સ છે, ફરીથી બોલું છું ફર્સ્ટનો આન્સર. The good fortune was so good that it could not last. मतलब લાંબો સમય રહેતું નથી. Every kid's fortunate enough to isn't fortunate enough to have a bicycle of his own. તો આન્સર આવશે every kid's isn't. અહીં સુધી આપણે એને આન્સર લઈશું. Every kid isn't so fortunate that he has a bicycle of its own. ફરીથી બોલું છું. Every kid isn't so fortunate that he has a bicycle of his own. Clear? હવે F4 જોઈએ. Read the situation and the two option. Give your advice by writing yes or no with a reason using to or enough. An example is given for you. Now અહીં સિચ્યુએશન જોવાની છે. આપણે યસ અથવા નોનો યુઝ કરીને એડવાઇસ આપવાની છે અને જ્યારે રીઝન પ્રેઝન્ટ કરતા હોય ત્યારે ટુ અથવા તો ઇનફનો ઉપયોગ કરવાનો છે. વન એક્ઝામ્પલ ફોર અસ હિયર. એક્ઝામ્પલમાં જોઈએ તો ફર્સ્ટ વન છે મયંક રજની earns ₹7,000 per month. Now first and A and B we have two advice. Now A જોઈએ. Should he buy a mobile phone worth ₹10,000? હવે મયંક રજની જે ઇન્કમ છે એ ઇન્કમ કેટલી છે તો ₹7,000. હવે એ મોબાઈલ કેટલાનો પરચેસ કરવા માંગે છે ₹10,000. તો શું એને બાય કરવો જોઈએ? તો બ્રેકેટમાં આન્સર આપ્યો છે કે ડેફિનેટલી નો. આપણે એમને સલાહ આપવાની છે ને સાચી સલાહ આપવાની છે. એમને ખોટું કામ કરવા માટે એન્કરેજ નથી કરવાના. તો આપણે કહીશું કે ના, એમણે ન ખરીદવો જોઈએ. રીઝન આપીએ છીએ આપણે કે ધ મોબાઈલ ફોન ઇઝ ટુ કોસ્ટલી ફોર હિમ ટુ બાય. તો ટુ કોસ્ટલી મતલબ અહીં આપણે રિઝલ્ટનો ઉપયોગ કર્યો છે. બીમાં જોઈએ તો કેન હી પે ₹200 એઝ હિઝ બર્થડે પાર્ટી બિલ? તો હા,
7,000 ઇન્કમ છે, 200 રૂપિયા બર્થડે પાર્ટીના ગિફ્ટ માટે પે કરી શકે, તો આપણે કરેક્ટ એડવાઇસ આપી છે એમને યસ. રીઝન છે કે મયંક હેઝ મની ઇનફ ટુ પે હિઝ બિલ, કે 200 રૂપિયા તો એ પે કરી શકે. સમજાય છે? ચલો હવે આપણે આપણી સામે જે અહીંયા આપ્યા છે ઓપ્શન્સ એને જોઈ લઈએ. સેન્ટેન્સીસ અલગ અલગ છે. ફર્સ્ટ વન છે Ilyas has scored 52% in HSC science stream with B group यानी कि biology. A. Can he get admission in medical field? 52% છે એને મેડિકલ ફિલ્ડમાં એડમિશન મળશે, તો આપણે આન્સર આપીએ છીએ નો. એટલે તો કેટલી બધી કમ્પેરિઝન છે, મળી જાય 52% સાથે? નો ચાન્સ. તો આપણે આન્સર લખીશું નો બ્રેકેટમાં. હવે જે આપણને બ્રેકેટમાં વર્ડ આપ્યો છે એનો યુઝ કરીને આપણે રીઝન પ્રેઝન્ટ કરવાનું છે. તો હવે આપણે અહીંયા આન્સર લખીશું દેટ કે એનો આન્સર આવશે. સો અહીંયા આપણે એને રીઝન આપીશું કે કયા રીઝનથી એને 52% સાથે એડમિશન નહીં મળે. તો આપણે રીઝન આપીશું કે નો, હિઝ સ્કોર ઇઝ ટુ લો ટુ ગેટ એડમિશન ઇન મેડિકલ ફિલ્ડ. તો શું રીઝન આપીશું? નો. તો આપણે લખી દીધું છે કે હિઝ સ્કોર is too low to get admission in medical field. So now next જોઈએ can he get admission in BSc? તો કહે છે yes, 52 સાથે મળી જશે. તો આપણે કહી શકીએ કે his scored high, ये हाई पूछा ना HIGH, high enough to get admission in BSc. Now second one છે Vedant is sitting in a local train to reach Mumbai urgently. Will he reach there as early as expected? હવે કઈ ટ્રેનમાં બેઠો છે? લોકલ ટ્રેનમાં, કે જલ્દી પહોંચવું છે મુંબઈ. તો શું એ એના નિર્ધારિત સમયે પહોંચી શકશે? જો ટ્રેનના નિર્ધારિત સમયે પહોંચવું હોય તો ઓકે, બટ એના વેદાંતના સમયે પહોંચી શકે તો નો, કારણ કે લોકલ ટ્રેન છે, 100 જગ્યાએ ઊભી રહેશે અને એની સ્પીડ આપણને ખબર છે ગોકળગાયની. સો અહીં આપણે આન્સર રીઝન આપવાનું છે કે નો. લખી દીધું અહીંયા નો પહેલાં. હવે લખીશું લોકલ ટ્રેન, આનો આન્સર અહીંયા લખું છું. લોકલ train runs too slow to reach Mumbai urgently. Okay, now આપણને B માં પૂછે છે should he take a superfast train to reach there earlier? રીઝન આપવાનું છે, યુઝ કરવાનું છે ફાસ્ટ. તો હા, સુપરફાસ્ટમાં તો ફટાફટ પહોંચી જાય, તો યસ લખીશું. ત્યારબાદ એનો આપણે આન્સર લખીશું કે સુપરફાસ્ટ ટ્રેન runs fast enough to reach Mumbai. મુંબઈની સ્પેલિંગ તમે અહીંયા જોઈ શકો છો, અર્જન્ટલી અથવા અર્લિયર. થર્ડ વન જોઈએ વિનાયક books cabs tickets and pays bills through online banking. Is it advisable enough for him to write the password in his diary? તો આપણે સલાહ આપશું નો. પાસવર્ડ લખાઈ જશે, પૈસા કોઈ ઉપાડી જાય તો નો. રીઝન આપણે લખીશું writing password in his diary is too unsafe in his diary. કે ના, આપણે ડાયરીમાં પાસવર્ડ લખી શકીએ નહીં, અનસેફ છે. બીમાં પૂછે છે
Should he motivate his friends for online banking? तो yes. तो ऑनलाइन बैंकिंग स्टार्ट करीશું આપણે આન્સર. ઓનલાइन बैंकिंग is convenient enough to pay bills anytime, anywhere. Okay. Now F5 જોઈએ. તો F5 માં આપણને જણાવે છે complete the paragraph using proper word or phrase from the brackets. Use capital letter where needed. Excellent, they, he, to, excel ઘણા બધા વર્ડ્સ આપણને બ્રેકેટમાં આપેલા છે. આપણે એને રીડ કરતા જઈશું, જ્યાં આપણને જરૂર લાગશે ત્યાં વર્ડ મૂકતા જઈશું. સો હીર ઇઝ માય સ્ટુડન્ટ. નાઉ હીર એટલે ગર્લ છે, તો ડેશ ઇઝ ક્લેવર. તો સી ઇઝ ક્લેવર ઇનફ. ઇનફ પહેલાં ક્લેવર આવે ને, તો ક્લેવર ઇનફ to answer any question. She is an extraordinary clever student. On the contrary, Dash brother, to her brother Neil is not such a options clever student like her. Such that નો ઉપયોગ કર્યો ને આપણે. Now next one is, હવે નીલની વાત કરીએ છે. તો નીલ એટલે બોય, તો he, તો H capital. He is too dull to excel in any exam, but he is a good sports person. He is so excellent in sports that he has won many competitions. His attitude, તમે અહીંયા his જોઈ શકો છો. આ બધું રબ કરી નાખીએ છીએ આપણે. His attitude remains positive about health and life. Though they are good at different activities, they help each other. તો આ હતું આપણું enough to, so that અને such that નો ઉપયોગ કરીને બનાવેલું એક ફિલઅપ કરેલી પેરેગ્રાફ. તો નેક્સ્ટ F6 થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. We will meet soon with a new lecture. Till then, keep watching our channel. Like us. Thank you.